गाइस तो हम अभी यहाँ पर चर्च पर आए हुए हैं मित्रों। આપણે અહીં ચર્ચ છે, અહીંયા આવ્યા છે, જોઈ શકો છો આ ચર્ચનું કામગીરી ચાલુ છે। અહીંયા ચર્ચ છે તો ચાલો આપણે અંદર જઈએ અને અંદર શું શું જોવા મળે છે આપણે જોઈએ છે અંદર। તો જો આ ચર્ચનું કોઈ છે કંઈ આ ટાઈપનું લુક છે, તમે જોઈ શકો છો। ચાલો તો અંદર જઈએ આપણે। ટિકિટ બિકિટ હશે કે નહીં હોય આપણે કશું ખબર નથી, પણ અંદર જઈએ આપણે। ચાલો તો અંદર ટિકિટ વગેરે કંઈ છે પૂછી લઈને। આ ચર્ચનો દરવાજો છે ભાઈ, જોઈ શકો છો કેટલો સુંદર દરવાજો છે। અહીંયા અંકલ બેઠા છે અને પૂછીએ કંઈ ટિકિટ વગેરે કંઈ છે અંદર જવા માટે। આપણે જોઈએ અંદર કેટલું સુંદર છે કેટલું। અંકલ કંઈ ટિકિટ વગેરે છે અંદર? અંકલ બોલે છે કે ભાઈ ટિકિટ છે અંદર, તો અંદર આવેલા જાઓ એટલે કશું ખબર પડી જાય આપણને। જો ભાઈ આ ચર્ચ છે, અહીંયા લખેલું છે બધી વાંચી શકો છો તમે। પ્રાથમિક મંદિર ચર્ચના બારામાં અહીં લખેલું છે, આ જોઈ શકો છો। અને જો અહીંયા ચર્ચ વગેરેનું આખી સ્ટોરી છે ભાઈ। અંદર ચર્ચ શું શું છે અંદર આપણને કશું ખબર નથી, કેમ કે ચર્ચ બારામાં આપણને કોઈ આઈડિયા જ નથી। અહીં ફોટો છે, અહીંયા વગેરે વગેરે લખેલું છે, જોઈ શકો છો। અહીંયા ભાઈ આ જો અહીંયા બી ફોટો છે, અને આ બધી બેચ છે બેઠવા માટે, જોઈ શકો છો। તો અહીંયા જો આ ફોટો જાજા લગાડેલા છે, જ્યાં ફોટો છે જોઈ શકો છો। તો મિત્રો જો અહીંયા કેટલું સુંદર સુંદર છે, અને ઉપરની છત જો ભાઈ કેટલી સુંદર છે, મસ્ત લાગે છે ને। જો આ બધી તો અહીંયા પણ મૂર્તિઓ વગેરે જ્યાં ઘણું બધી છે, પાદરી વગેરે જોઈ શકો છો અંદર તમે। અહીંયા પણ મૂર્તિ, અહીંયા પણ ફોટો છે, અહીંયા પણ ફોટો છે। અને પંખો જો ભાઈ કંઈ આ ટાઈપનું લગાડેલું છે, આપણા બાજુ આ ટાઈપનો કશું લગાડેલો નથી હોતો, કંઈ આ ટાઈપનું છે જોઈ શકો છો। આનું ચર્ચ કહેવાય। જો કેટલું મસ્ત છે ને ભાઈ, આ પહેલી વાર જોયું છે મેં, હું બી પહેલી વાર આવ્યો છું। અને તમે કોઈ જોયું તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો। અને જો આ લોકો પાદરી લોકોના ફોટો વગેરે ઘણું બધી છે અંદર। આ વસ્તુની આપણાને જાણકારી નથી ભાઈ, એના માટે કરીને આના બારામાં કશું વધારે કંઈ બોલાય બી નહીં। તો જો ને અહીંયા જે મીણબત્તી કહેવાય ને, મીણબત્તી લોકો બાળી જાય છે, જોઈ શકો છો અહીંયા પર। આના રીતિ રિવાજની આપણને કશું ખબર નથી ભાઈ, જોઈ શકો છો। જો આ ચર્ચ કહેતો આ કેટલું મસ્ત સુંદર છે ભાઈ। આ કેટલું જો ઉપર બી જો, અહીં નીચે બી જો, અને આ બેઠવા માટે બેચ લગાડેલી છે, ટેબલ કહેવાય, ટેબલ છે। હું પણ અહીંયા બેઠીને આપણે ટ્રાય કરી લઈએ, કેમ કે આપણે કોઈ બી બેઠા નથી, અહીંયા આપણે બી બેઠી લઈએ ભાઈ, કેમ કે ચર્ચમાં કોઈને બેઠવા જોવા ન મળે ભાઈ। જે પિક્ચરોની અંદર આપણે જોઈએ છે ને એ સાચું હોય છે, ઘણું અંદર ખોટું નથી બધી હોતું, થોડું ઘણું સાચું પણ હોય છે ભાઈ। જો કેટલી મજા આવે છે, અને શાંતિથી અહીંયા અને સામે ભાષણ થતું હોય છે, આપણે અહીંયા માણસો લોકો બેઠા હોય છે પિક્ચરના અંદર। તો જો અહીંયા પાદરી જો અહીંયા હોય એ ભાષણ કરતા હોય આપણા બારામાં, આપણે કહીએ તો સ્ટેજ હોય છે ને આપણે, તો આપણે અહીંયા જે બોલવાવાળો હોય એ અહીંયા ઊભા હોય, બીજા કોઈ અહીંયા ઊભા હોય, શાદી વગેરે થતી હોય તો અહીંયા ઊભા હોય, જોઈ શકો છો। તો જો આ ચર્ચ છે ભાઈ, ને આની કોઈ ટિકિટ નથી ભાઈ, આના અંદર કોઈ ટિકિટ વગેરે કશું કોઈ વસ્તુ નથી। અને જો અહીંયા પણ પાદરી અને ફોટો લગાડેલી છે, કેવા કેવાની ફોટો છે આપણને કશું ખબર નથી। આ શું છે ભાઈ, જો હું બી પહેલી વાર જોઉં છું ભાઈ। ચર્ચની બહાર નીકળી ગયા છે, અને ચર્ચને છેલ્લો લાસ્ટ વાર જોઈ લો ભાઈ। તો હવે ચાલો આપણે ફટાફટ બીજી જગ્યાએ જઈએ। અને કિલ્લો છે તો ત્યાં કિલ્લામાં તો આપણે જવાના નથી, કેમ કે ભાઈ અહીંયા ટ્રાફિક બી બહુ હશે અને તડકો બહુ છે યાર, તો આપણે વહેલું ઘરે પહોંચવાનું છે। તો ચાલો અહીંયાથી નીકળીએ, અને હવે આપણે જવાના છે શું કહેવાય વિચારીએ મગજમાં। ચાલો તો મળશું બીજા બ્લોગમાં આપણે। આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ। अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे मुठिया फेरने जाना है। बाय।